મહાવત 14 મહાશિવરાત્રિ કહેવાય છે. આ પવિત્ર દિવસે ભાવિકો આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરી રાત્રે ભગવાન શંકરની બીલીપત્ર વગેરેથી 4 પ્રહર વિધિપૂર્વક પૂજા કરે ને રાતના જાગરણ કરે. તેના પર સદા મહાદેવજી પ્રસન્ન રહે છે. એક પારધી પોતાની ઝૂંપડીમાંથી સવારના પોરમાં ખંભે તીરકામઠું ભરાવીને જંગલ તરફ શિકારની શોધમાં નીકળી પડ્યો. આ દિવસ મહાવત 14નો હતો. એટલે શિવરાત્રિ વ્રત કરતા ભાવિક નરનારીઓ સવારના શિવ શિવ બોલતા આવતા જતા દેખાતા હતા. પારધીને શિવ શિવ સાંભળી નવાઈ લાગી. એ પણ સમજ્યા વગર વારે ઘડીએ શિવ શિવ બોલવા લાગ્યો. તે તો જે સામે મળે તેને મશ્કરી રૂપે શિવ શિવ કહેતો. આમ તે અજાણપણે મશ્કરીમાં ભગવાનનું નામ લેતો હતો. શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાનનું નામ અજાણપણે કે મશ્કરીમાં અવળું સવળું બોલે જાય તો પણ તેનું ફળ મળે છે. આજનો દિવસ મહાપવિત્ર હતો. તહેવારનો અને વ્રતનો દિવસ હતો. આ દિવસ પાપ થાય નહીં અને કુદરતી રીતે પારધીને જંગલમાં ખૂબ આથડવા છતાં એક પણ શિકાર મળ્યો નહીં. આથી તેનાથી પાપ થતું અટકી ગયું. વળી શિકારની શોધમાં દિવસભર તે ભૂખ્યો તરસ્યો આથડ્યો હતો. એટલે અજાણપણે તેનાથી ઉપવાસ પણ થઈ ગયો. મનુષ્યનું શ્રેય થવાનું હોય ત્યારે સંજોગ આપોઆપ ઊભા થઈ જાય છે. પારધીને કંઈ શિકાર મળ્યો નહીં એટલે રાતવાસો જંગલમાં જ રોકાવા વિચાર્યું. બીજા દિવસે સવારે શિકાર કરી પોતે ઘરે જશે એમ વિચારી તે સાંજ પડતા એક સરોવર નજીક આવેલા બીલીના ઝાડ પર ચઢીને બેસી ગયો. આ બીલી વૃક્ષ નીચે પુરાણું શિવલિંગ હતું ને તેના પર બેઠેલો પારધી આમ તેમ હાલતો હતો. એટલે ઝાડ પરથી થોડા બીલીપત્ર નીચે ખરી પડતા હતા. વળી તે રમતમાં પણ બીલીપત્ર તોડીને નીચે ફેંકતો હતો ને તે બધા ઢંકાયેલા આપૂજ શિવલિંગ ઉપર પડ્યા હતા. રાત્રિના પહેલા પ્રહરે એક મૃગલી સરોવરમાં પાણી પીવા આવી. પારધીના ચકોર નજર તેના પર પડી. તે તેનો શિકાર કરવા પ્રેરાયો. તેણે ખંભા પરથી તીરકામઠું ઉતારી નિશાન તકવાની તૈયારી કરી. પણ હલનચલન થવાથી વધુ પાંદડા ખરી પડ્યા. અવાજ સાંભળી મૃગલી ચમકી ગઈ. પારધીને ઝાડ પર બેસેલો જોતા જ તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી, હે પારધી, તીર મારીશ નહીં. હું હમણાં મારા કુટુંબીજનોને મળીને અહીં પાછી ફરું છું. પછી તું મને મારી નાખજે. પારધીએ કહ્યું, એવી રીતે કંઈ પાછું આવતું હશે? તું મને છેતરીને અહીંથી ભાગી જવા માંગે છે. મૃગલીએ સોગંદ ખાધા અને વચન આપ્યું કે તે કોઈ પણ ઉપાયે પાછી ફરશે. પારધીએ તેને જવા દીધી. જીવનદાન મળવાથી મૃગલી હરખભેર પોતાના રહેઠાણે જતી રહી. રાત્રિના બીજા પ્રહરે બીજી મૃગલી તરસ લાગવાથી તે સરોવર કાંઠે પાણી પીવા આવી. ત્યારે પારધીએ તેને મારવા તીરકામઠું લઈને તૈયાર થયો. આ વખતે પણ તેના હલનચલનથી ઘણા બીલીપત્રો નીચે શિવલિંગ પર ખરી પડ્યા. બીજી મૃગલીએ પણ પારધીને ઝાડ પર નિશાન તાકીને બેઠેલો જોયો એટલે તે કરગરીને કહેવા લાગી, ભાઈ, મને મારીશ નહીં. હું મારા કુટુંબીઓને મળીને થોડી જ વારમાં પાછી ફરું છું. પછી મને મારી નાખજે. પારધીએ કહ્યું, હું કોઈના પર વિશ્વાસ રાખતો નથી. હમણાં જ એક મૃગલી વિશ્વાસ આપી મને છેતરી ગઈ. તે પાછી દેખાઈ જ નથી, માટે હવે તને જીવતી જવા નહીં દઉં. આ મૃગલીએ બહુ કાલાવાલા કર્યા ને પોતે પાછી ફરશે એવું વચન આપ્યું. એટલે પારધીને ભાગ્ય ઉપર ભરોસો રાખી તેને જવા દીધી. પારધી બંને મૃગલીની રાહ જોઈને થાક્યો, પણ બેમાંથી કોઈ ન આવી. તેથી તે નિરાશ થઈ ગયો અને શિવ શિવ કરતો બીલીપત્રો તોડીને નીચે નાખવા લાગ્યો. એવામાં ત્રીજા પ્રહરે એક મૃગ સરોવરના કાંઠે પાણી પીવા આવીને ચડ્યો અને ઝાડ પર બેઠેલો પારધી તેને મારવા તીરકામઠાને સજ્જ કરવા લાગ્યો. પણ આ હિલચાલમાં થોડાક બીલીપત્રો ઝાડ પરથી ખરીને નીચેના શિવલિંગ ઉપર પડ્યા. પાંદડાના ખડખડાટથી મૃગ ચોંકી ગયો અને તેણે ઝાડ પર નજર કરી તો પારધી તીર તાકીને બેઠેલો જોવામાં આવ્યો. તેણે તેને તરત જ કહ્યું, હે ભાઈ, મને મારીશ નહીં. મારું આખું કુટુંબ મારા વિના ટળવળીને મરી જશે. તું મને થોડો સમય આપે તો હું બધાને મળીને અહીં પાછો આવું છું. પારધીએ કહ્યું, થોડી વાર પહેલાં 2 મૃગલીઓ પાછી આવવાનું બહાનું કાઢીને સોગંદ ખાઈને ગઈ છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. હવે તારા ઉપર વિશ્વાસ કેમ બેસે? મૃગે કહ્યું, હું જરૂર પાછો આવીશ. એકવાર મરવાનું તો છે જ, પછી તમારા હાથે મરીશ. તમારા કામમાં હું આવું એ સારું જ છે. પરંતુ ચોથા પ્રહરે તેને આશા બંધાઈ. એકાએક સરોવર કાંઠે આખું મૃગ કુટુંબ આવીને ઊભું રહ્યું ને બધાને બરાબર જોવા પારધીએ વચમાં નડતા પાંદડા બીલીપત્ર તોડીને નીચે નાખવા માંડ્યા. તેનાથી ચોથા પ્રહરે પણ અજાણપણે આમ શિવ પૂજન થઈ ગયું. આ વખતે શિવાલયોમાં ઘંટનાદ થવા લાગ્યો ને આરતી થવા લાગી ને હર હર મહાદેવના પ્રચંડ નાદ સાંભળવા લાગ્યા. આ સાંભળીને પારધીને જ્ઞાન ઉપજ્યું અને તેને મૃગલાઓને માર્યા નહીં.
તેણે કોઈ પણ પ્રાણીની હિંસા કરી નહીં એવી પ્રતિજ્ઞા લીધી. તે સાથે જ દેવવિમાન ત્યાં ઉતર્યું ને દેવદૂતે પારધી તથા મૃગલાને તેમાં બેસી જવા કહ્યું. પારધીને શિવલોકમાં લઈ જવામાં આવ્યો ને મૃગલાઓને પણ શિવલોકમાં લઈ જવામાં આવ્યા. ત્યારથી મૃગશીર્ષ નક્ષત્ર પ્રસિદ્ધ થયું. હે મહાદેવ, જે તમારું અજાણપણે પણ નામ લે, પૂજન કરે, તેના પર પ્રસન્ન થજો અને ઉદ્ધાર કરજો.